વિદ્યાર્થી મિત્રો, મેન્ડેલિયન અનિયમિતતાના અંદર આપણે હવે એક નવા રોગની વાત કરીએ અને તે છે થેલેસેમિયા. આ રોગ થેલેસેમિયા એને પ્રોફેસર કુલીએ સમજ આપી હતી, એટલે આને કુલીઝ ડિઝીઝ પણ કહેવામાં આવે છે. આ થેલેસેમિયા એ દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીન થી થતો રુધિર રોગ છે. આ થેલેસેમિયા એ એક તો રુધિર રોગ છે અને એ દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી જોવા મળે છે. આ થેલેસેમિયા એ બે પ્રકારના હોય છે. એકને આલ્ફા થેલેસેમિયા કહેવામાં આવે છે અને એકને બીટા થેલેસેમિયા કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે હિમોગ્લોબિનના બંધારણના અંદર બે આલ્ફા શૃંખલાઓ અને બે બીટા શૃંખલાઓ આવેલી હોય છે. એટલે જો આલ્ફા થેલેસેમિયા એ આલ્ફા ગ્લોબિન અણુની શૃંખલાના અંદર વિકૃતિ થાય તો આલ્ફા થેલેસેમિયા થાય છે, અને જ્યારે બીટા ગ્લોબિન અણુની શૃંખલાના અંદર વિકૃતિ જોવા મળે તો બીટા થેલેસેમિયા જોવા મળે છે. આ જે રોગ છે થેલેસેમિયા, તે સજીવોમાં ત્યારે જોવા મળે છે જ્યારે તેના પિતૃઓ એ વાહક હોય. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે આ રોગ એ ત્યારે જોવા મળે છે કે જ્યારે બંને પિતૃ આ રોગના વાહક હોય. એટલે કે એના અંદર વિષમયુગ્મી પરિસ્થિતિ હોય. હવે આ વાતને આપણે સમજવા માટે અહીંયા ઉદાહરણ લઈએ કે એક પિતૃ એ આ પ્રકારનું જનીન બંધારણ ધરાવે છે, A એટલે આ વાહક થયું. બીજો પિતૃ છે એ પણ A પ્રકારનું જનીન બંધારણ ધરાવે છે. એટલે આ જનીન અને આ જનીન એ જ્યારે સંતતિમાં ઉતરી આવશે એટલે આ રોગ થેલેસેમિયા જોવા મળે છે. હવે તમને પ્રશ્ન એમ થાય કે એક પિતૃ એ રોગગ્રસ્ત હોય, એક વાહક હોય, તો પણ આવી પરિસ્થિતિ જોવા મળે. તો આપણે એને જનીન બંધારણમાં બતાવીએ કે એક પિતૃ એ રોગગ્રસ્ત છે અને બીજો પિતૃ એ વાહક છે. તો આ કિસ્સાના અંદર પણ થેલેસેમિયા રોગ જોવા મળે. પરંતુ અહીંયા ફક્ત આવું લખવા પાછળનો મુખ્ય આશય એ છે કે આ પિતૃ એ રોગગ્રસ્ત હોય તો એ પુખ્ત વય સુધી પહોંચી શકતો નથી, એના પહેલા મૃત્યુ પામે છે. એટલે આ પરિસ્થિતિ જોવા મળશે નહીં. એટલે આપણે અહીંયા એવું દર્શાવ્યું છે કે આ રોગ એ ત્યારે જોવા મળે કે જ્યારે બંને પિતૃઓ આ રોગના વાહક હોય. એટલે બંને પિતૃ વાહક હશે ત્યારે આ રોગ જોવા મળશે. એના કરતાં આગળ હવે આપણે જે થેલેસેમિયામાં વાત કરી કે આલ્ફા અને બીટા થેલેસેમિયા, તો આલ્ફા થેલેસેમિયા એ 16મા રંગસૂત્ર
પર આવેલા બે જનીનો, એક જનીનનું નામ છે HbA1 અને બીજાનું નામ છે HbA2. આ બંને જનીનના અંદર વિકૃતિ થાય એટલે જોવા મળે છે. પરંતુ અહીંયા એક વાત સમજવી એ રહી કે આ એક જનીન, આ બીજું જનીન, આ બંને જનીનની પ્રભાવી અને પ્રચ્છન્ન અવસ્થાઓ એટલે 4 જનીન બંધારણ થયા. એટલે અહીંયા એવું લખી શકાય કે એક જનીન કે 4 જનીન, એક જનીન અથવા તો વધુમાં વધુ 4 જનીન એના અંદર વિકૃતિ જોવા મળે તો આલ્ફા થેલેસેમિયા જોવા મળે છે. તેવી જ રીતના બીટા થેલેસેમિયાની વાત કરીએ તો બીટા થેલેસેમિયા એ 11મા રંગસૂત્ર પર આવેલું જનીન HbB, અહીંયા એક જ જનીન છે એટલે એની બે અવસ્થાઓ થઈ, પ્રભાવી અવસ્થા અને પ્રચ્છન્ન અવસ્થા. એટલે અહીંયા એવું લખી શકાય કે એક જનીન અથવા બંને જનીનના અંદર વિકૃતિ આવવાના પરિણામે બીટા થેલેસેમિયા જોવા મળે છે. ફરીથી આપણે વાતને સમજી લઈએ. આલ્ફા થેલેસેમિયા એ 16મા રંગસૂત્ર પર આવેલા બે જનીનો HbA1 અને HbA2 માં વિકૃતિ આવવાના પરિણામે જોવા મળે છે. જ્યારે બીટા થેલેસેમિયા એ 11મા રંગસૂત્ર પર આવેલ જનીન HbB ના અંદર વિકૃતિ આવવાના પરિણામે જોવા મળે છે. એના કરતા આગળ થેલેસેમિયાના અંદર એક સુંદર વાક્ય લખેલું છે કે થેલેસેમિયા એ થેલેસેમિયા જે રોગ છે, આ થેલેસેમિયા એ ગ્લોબિન અણુ સંશ્લેષણની માત્રાત્મક સમસ્યા છે. એટલે કે આ ક્વોન્ટિટેટિવ તો આ વાક્યનો મિનિંગ એવો થાય કે થેલેસેમિયા એ ગ્લોબિન અણુ જ્યારે બનાવવાનો હોય તો આ ગ્લોબિન અણુ બનાવવા માટે જેટલા એમિનો એસિડની જરૂર પડે એના કરતાં ઓછા અણુ થેલેસેમિયા રોગમાં બને છે. એટલે અહીંયા આ પ્રકારનું વાક્ય છે કે થેલેસેમિયા એ ગ્લોબિન અણુ સંશ્લેષણની માત્રાત્મક ક્વોન્ટિટેટિવ સમસ્યા છે. એના જેવી બીજી એક સમસ્યા છે સિકલ સેલ એનિમિયા. તો એના અંદર હિમોગ્લોબિન અણુની ગુણાત્મક સમસ્યા છે, એના અંદર ક્વોલિટેટિવ સમસ્યા છે. અહીંયા જેટલા એમિનો એસિડ બનવા જોઈએ તેના કરતાં ઓછા એમિનો એસિડ બને છે. એટલે એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાં વાક્ય લખ્યું છે કે થેલેસેમિયા એ ગ્લોબિન અણુ સંશ્લેષણની માત્રાત્મક સમસ્યા છે. તો આ હતી થેલેસેમિયા વિશેની વાત. મેન્ડેલિયન અનિયમિતતાના અંદર હવે આપણે ફિનાઇલકીટોનુરિયાની વાત કરીએ. આ ફિનાઇલકીટોનુરિયા એ દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે. આ ફિનાઇલકીટોનુરિયાના અંદર ઉત્સેચક બનતો નથી. એટલે આ રોગમાં ઉત્સેચક બનતો નથી
એટલે આપણે એવું કહી શકીએ કે આ જે રોગ છે એ ચયાપચયિક રોગ છે. અહીંયા જે ઉત્સેચક છે એ ઉત્સેચક છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ. અને આ જે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ છે તે ફિનાઇલ એલેનિનનું આ ઉત્સેચક એ ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર કરવા માટે જરૂરી છે. અને ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ બનતો નથી, એના પરિણામે ફિનાઇલ એલેનિન એ ટાયરોસિનમાં રૂપાંતર થતો નથી અને એના પરિણામે આ ફિનાઇલ એલેનિન એકઠો થાય છે અને તે કન્વર્ટ થાય છે ફિનાઇલ પાયરુવિક એસિડના અંદર. અને આ જે ફિનાઇલ પાયરુવિક એસિડ છે તે વ્યક્તિના અંદર માનસિક મંદતા પ્રેરે છે. તો અહીંયા મેન્ડેલિયન અનિયમિતતાના અંદર આ ફિનાઇલ કીટોનુરિયા છે તે દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન રોગ છે અને આ રોગના અંદર ઉત્સેચક ન બનવાના પરિણામે આ પ્રક્રિયા જોવા નથી મળતી. અને આ પ્રક્રિયા જોવા નથી મળતી એના પરિણામે ફિનાઇલ એલેનિન એ પ્રમાણ વધવાના પરિણામે ફિનાઇલ પાયરુવિક એસિડમાં રૂપાંતરિત થાય છે અને એના પરિણામે માનસિક મંદતા પ્રેરાય છે. તો આ છે ફિનાઇલ કીટોનુરિયા વિશેની વાત.